ઓય ધનંજયભાઈ, બોલો બોલો વિશાલભાઈ. અરે કામ હતું ભલામણા તમારું. બોલો બોલો ને. આ ઘરે 2 દીધા પાણી નથી આવતું. આ 2 ટાંકા નાખી જાવ ને. આ તમારે ઘરે પાણી પાવાના ટાંકા નથી આ. તો આ સદભાવનાના ટાંકા છે અને અમારા ઝાડવામાં પાણી પાવાના ટાંકા છે. પણ એટલા બધા ના શું કરવા તમારે? જો જો ઝાડવા અમારે ઝાડવા જેટલા વાવવાના 1 કરોડ ઝાડવા વાવવાના છે. ભૂખા કાઢ નાખ્યા તમે. હે ભાઈ આમ જો આ કે કરોડો ઝાડવા વાવવા તો આવા ટ્રેક્ટર ટેન્કરે ઘણા જોઈએ ને. ઘણા જોયો. આખા ગુજરાતમાં બગડાટી બોલાવે, બાંકા જીકી બોલાવે સદભાવના. મેં કીધું આ ઘરે પાણી નથી આવતું, મેં કહી દઉં એક ટાંકો નાખી દો તો મારે કામ થઈ જાય એમ. ના ના અમારા ઝાડવા માટેના ટાંકા છે. આ ઝાડવાને આ વૃક્ષોને પાણી પાવા માટેના ટાંકા છે. એક હારે લાઈનબદ્ધ આ તો સેમ્પલ છે. હજી આના હજારો ટાંકાઓ ગુજરાતની અંદર ફરતા હોય અને એક એક ટાંકાઓમાં વૃક્ષોને નિયમિત પાણી મળે રહે એના માટે બારીકાઈથી કામગીરી આ સદભાવનાની ટીમ કરતી હોય. આવા ટ્રેક્ટર અને ટેન્કર અત્યારે કદાચ અંદાજે 500 ટ્રેક્ટર તો આખા ગુજરાતમાં ફરે જ છે. પણ આવનારા સમયમાં લાખો કરોડો વૃક્ષો હોવાય ને એ વૃક્ષોને પાણી પાવા માટે આ ટેન્કરની જરૂરિયાત હોય. આ નવા ટીકડી ટી જોડાવ્યા હો પણ કાંઈ ઘટે નહીં. આ ઘટે તો ટાંકામાં પાણી ઘટે, પણ એ ટાંકામાં પાણી ઘટવાય નથી દેવાનું. ભરીને એક એક ઝાડને સમયસર પાણી મળે રહે એના માટે સદભાવનાની ટીમ અમારી મજબૂત છે અને એ વૃક્ષો વાવેલા ઉછરે છે ને 100%. ઉછરે જ ને. 100% ગેરંટી ભલામણા, કાંઈ ઘટે જ નહીં. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.